નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસી બોક્સનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવારા। તો સૌથી પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરબાડા બેટમાં સ્મશાન હોવા છતાં જાહેરમાં કરવા પડે છે અંતિમ સંસ્કાર। નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે સ્મશાન જમીન દોસ્ત થતા જાહેરમાં અંતિમ સંસ્કાર કરવા લોકો મજબૂર। અંતિમ સંસ્કાર બાદ રાખ અને કોલસાનો સમગ્ર જથ્થો જાય છે નર્મદામાં। ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં કોમી એકતા પ્રતિકરૂપ સમૂહલગ્ન ઉત્સવ યોજાયો। હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના નવ દંપતીઓ પાળ્યા પ્રભુતામાં પગલા। ભરૂચ જિલ્લાના અયોધ્યા ખાતે જઈ રહેલા 28 કાર સેવકોનું ભવ્ય સ્વાગત। ભોલાવ નજીક જાહેર માર્ગ ઉપર હિન્દુ સંગઠનો દ્વારા સ્વાગત કરાયું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં જૂના બોરબાડા બેટ નર્મદા નદીના કાંઠે સ્મશાન આવેલ છે, પરંતુ આ સ્મશાન નર્મદા નદીના પૂરના કારણે 2 ચિતા ધરાવતું જમીનદોસ્ત થઈ જતા અંતિમ સંસ્કાર માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેના કારણે લોકો નર્મદા નદીના કિનારે જાહેરમાં જ અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બની ગયા છે। અંકલેશ્વર જૂના બોરબાડા બેટ નર્મદા નદીના કાંઠે 2 ચિતા ધરાવતું સ્મશાન આવેલું છે અને આ સ્મશાન નર્મદા નદીના કાંઠે હોવાના કારણે નર્મદા નદીના પૂરના કારણે ચિતાની નીચેનો ભાગ જમીનદોસ્ત થઈ ગયો છે, જેના કારણે અંતિમ સંસ્કાર માટે હાલાકી ભોગવવી પડી છે અને આ સ્મશાન ઉપર અંકલેશ્વર તાલુકા સહિત હાંસોડ સુધીના લોકો અંતિમ સંસ્કાર કરવા આવતા હોય છે, પરંતુ અંતિમ સંસ્કાર કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, જેના કારણે 2 ચિતા ધરાવતું સ્મશાન બિનઉપયોગી બની જતા લોકો નજીકમાં નર્મદા નદીના કાંઠે કિનારા ઉપર જ લાકડી ગોઠવી ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બની ગયા છે અને અંતિમ સંસ્કાર બાદ જે કોલસા અને રાખ હોય છે તેને નર્મદા નદીમાં જ વહેતું કરી દેવામાં આવે છે, જેના કારણે નર્મદા નદી પણ પ્રદૂષિત થઈ રહી હોય છે। પરંતુ અંકલેશ્વર તાલુકા અધિકારીઓ કે મામલતદાર વિભાગ દ્વારા આ સ્મશાનની મુલાકાત કરી તાત્કાલિક સ્મશાનનું રિનોવેશન કરાવી અંતિમ સંસ્કાર કરી શકાય તેવું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સ્મશાનમાં સુરત સુધીના લોકો પણ અંતિમ સંસ્કાર અર્થે આવતા હોવાનું સ્મશાન સંચાલક મોન્ટુ પટેલે કહ્યું છે। મારું નામ પટેલ મોન્ટુ છે। હું જૂના બોરબાડા બેટ ગામનો રહેવાસી છું અને આ સ્મશાન છે તે અમે વર્ષોની સેવા કરીએ છીએ આ જગ્યા પર। અને 2013માં જ્યારે પૂર આવી ગઈ ત્યારે તૂટી ગયું હતું, ત્યારે પછી થોડું ઘણું કામ થયું હતું તંત્ર દ્વારા। પછી વારંવાર તંત્રને અમે માંગ કરી છે, મૌખિકમાં કરી છે, પણ કોઈ હજુ કંઈ દિમાગ પર લીધું નથી। તો તંત્રની એટલી માંગ છે કે થોડું બરાબર કરી આપે। અને રાત્રે બી બધી બધું ઉઠી આવે છે મૈયર, નવસારીથી બી આવે છે, ભરૂચમાંથી બી આવે છે, જેની ઈચ્છા હોય એ રીતના લોકો આવે છે રાત્રે, કોઈ બી ટાઈમે રાત્રે। બસ અમારે ખાલી સેવા કરીએ છીએ આ જગ્યા પર ને બસ આ રીતના માંગ કરીએ છીએ કે અમારું જલ્દીથી જલ્દી કામ થઈ જાય। ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે એક ફ્રી સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની નામાંકિત હોસ્પિટલોમાંની એક સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના ખ્યાતનામ ડૉક્ટર શ્રી જયવીરસિંહ અટોદરિયા, કાર્ડિયોલોજિસ્ટ કલ્પેશ વડોદરિયા MS તથા તેમના સહાયક ડૉક્ટરોએ દર્દીઓની તપાસી યોગ્ય દવા અને માર્ગદર્શન આપ્યું હતું। આ કેમ્પમાં દર્દીઓની તપાસ દરમિયાન જરૂર પડે તેવા દર્દીઓનું ફ્રીમાં ECG સાથે બીજા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા અને સેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુ વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો। નબીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરી હતી। ડૉક્ટર જયવીરે કેમ્પના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે મારું નામ ડૉક્ટર જયવીર છે, હું કાર્ડિયોલોજિસ્ટ છું અને આજે અમે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિનામૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપીએ છીએ। આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો અમને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે જે આપણે બેઠા છે એની અમને સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું। આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ।
અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે. ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિસ્તિયાનગર ખાતે સૈયદ મોટા મિયા બાવા માંગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારંભ યોજાયો. આ આયોજિત સમૂહ લગ્ન ઉત્સવ સમારંભમાં 9 મુસ્લિમ સમાજના યુગલો અને 2 હિન્દુ સમાજના યુગલોએ પોતાના ધર્મના રીતિ રિવાજ મુજબ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા ત્યારે ચિસ્તિયાનગરની પવિત્ર ધરતી કોમી એકતાના દીપથી પ્રજ્વલિત થઈ ઉઠી હતી. આ પ્રસંગે તમામ 11 યુગલોને 51,000ની કિંમતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી. ઘાંચી સમાજ તેમજ સખી દાતાઓ તેમજ સમસ્ત સંચાલન કરતા યુવાનોનું પણ આ કાર્યક્રમમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચોકડું એટલે કે સર્વજ્ઞાતિ સમૂહ સમારોહમાં આજે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો આમંત્રિત મહેમાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને જીવનનો નવો પાઠ અધ્યાય શરૂ કરનારા તમામ નવદંપતીઓને પણ ખૂબ શુભેચ્છા મુબારકબાદ અને સાથે સાથે આ પ્રસંગને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામનો આ ક્ષણ આભાર માનું છું. ગાંવ ચલો અભિયાન અંતર્ગત ભરૂચ શહેર વોર્ડ નંબર 8 બૂથ નંબર 119-120 ઘરે ઘરે મતદાન લાભાર્થીઓ માટે મુલાકાત કરી સરકારશ્રીની યોજનાઓ વિશેષ માહિતી આપી હતી. ત્યારે મારી સાથે ગાંવ ચલો અભિયાનમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, સંયોજક મિતેશ રાણા, મનીષ પટેલ, સંજય પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ હોદ્દેદારો જોડાયા હતા. નમસ્તે, કેમ છો? કેવું છે? આયુષ્યમાન કાર્ડ છે તમારું? હા, આયુષ્યમાન કાર્ડ છે. મારું ઘૂંટણનું ઓપરેશન થઈ ગયું. મને સારું છે. હું અહીંથી ચલાવી છે. ચલાય છે હવે? ઓકે. મોદી સાહેબની સરકારમાં આ બધું થયું છે. હા, એટલે એમનો આભાર. કાર્ડ બાર ચેક કરું. આયુષ્યમાન કાર્ડ છે. તો આયુષ્યમાન કાર્ડનો કોઈ લાભ બાભ લીધો છે ખરો સરકારમાં? ગાવામાં મને કોઈ ખર્ચો લાગ્યો નથી. તો બધું આયુષ્યમાન કાર્ડ દ્વારા એક્સિડન્ટ થયાનો બધો ખર્ચ રૂમનું ભાડું, દવાથી બધી ચાલતી હતી એ દવાની બધી એમને ચૂકવેલી. અને સરકારની આ યોજનાનો તમને લાભ મળેલો છે? કમ્પ્લેટ તો મોદી સરકારને પાછી આપણે લાવવાની છે ને? ફરી લેવા જવાનું. હા, તો મોદી સરકારે આવા જે બધા લાભ આપ્યા છે, પ્રજાની વહારે રહીને સરકાર જે કામ કરે છે, તો આપણે પોતાના વિસ્તારની અંદર જે લાભ મળ્યો છે, જે બાકી રહી ગયા હોય એવા લોકોનું આયુષ્યમાન કાર્ડ કરાવવાનું હોય કે કોઈ અન્ય કાર્ડ હોય, શ્રમ કાર્ડ હોય, તો એના પ્રયત્ન કરો તો બીજા 5 લોકોને ફાયદો થાય. ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે અનેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે. સમાજના લોકોને એક મંચ ઉપર એકત્ર કરવાના ભાગરૂપે વગુસણા ગામ નજીક આવેલી એમએટી સ્કૂલની પાછળના ભાગે ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજનો સમૂહ લગ્ન ઉત્સવ મહોત્સવ યોજાયો હતો, જેમાં સમાજમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો અને વડીલો ઉપસ્થિત રહી નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા. અને આ સમૂહ લગ્ન ઉત્સવને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ નિલેશ બચુ ઠાકોર, ખજાનચી સતીશ નગીન ઠાકોર, પ્રવક્તા ભરત બાલુ ઠાકોર, મહામંત્રી ધર્મેશ ઈશ્વરસિંહ ઠાકોર તથા પ્રભારી રાજેશભાઈ રામસિંહભાઈ ઠાકોર વગુસણાએ ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજનો 2024નો સમૂહ લગ્ન રાખવામાં આવેલ છે. પાટણવાડિયા ઠાકોર સમાજ ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો સંયુક્ત રીતે જે સંગઠન બનેલ છે, એમાં દર વર્ષે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. 2024ના વર્ષનું આયોજન આજરોજ 11/2/2024ના રોજ વગુસણા મુકામે અમે કરેલ છે. સમાજની ગરીબ પરિવારની બેન દીકરીઓના સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ અને સમાજના ખોટા ખર્ચાઓથી અમારો સમાજ ટળે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગરીબ બેન દીકરીઓની સેવાની ભાવનાથી અમે દર વર્ષે આ સમૂહ લગ્ન કરીએ છીએ. અને 2024નો આ સમૂહ લગ્ન આજરોજ અમે રાખેલો છે. સમાજના માણસો, આગેવાનો તેમજ જે ભરૂચ નર્મદા જિલ્લા
પાટણવાડિયા ઠાકોર સમાજની કમિટી છે એના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ હોદ્દેદારોના સાથ સહકારથી આજનો આ સફળ સમૂહ લગ્ન અમે આયોજન કરેલ છે અને તમામ સહકાર આપનાર આગેવાનોને, બીજા સમાજના આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ. ભરૂચ જિલ્લામાંથી અયોધ્યા ખાતે વાયા બરોડા થઈ 28 કાર સેવકો અયોધ્યા શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે કાર સેવકો ભરૂચથી અયોધ્યા જઈ રહ્યા છે. તો એમનું સ્વાગત ભરૂચ સેવક 7X ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા કાર સેવકોનું કરાયું હતું. NC રણા બાપુનું ફુલહાર પહેરાવી સ્વાગત કરી અયોધ્યાની યાત્રા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર સેવકો એમના કાર સેવાના ભૂતકાળના અનુભવો વાગોડ્યા હતા અને હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ ધર્મ રક્ષા અને રાષ્ટ્ર રક્ષા કાર્યોમાં પણ તત્પર રહી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ જીણા ભળવાર, શહેર પ્રમુખ રાહુલ વસાવા, નમો મોરચા પ્રદેશ મહિલા મંત્રી શ્રી અનિલાબેન ગજ્જર, નમો મોરચા ભરૂચ શહેર મહામંત્રી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર અગ્રણી રાજુભાઈ મોદી, કિસાન સંઘ જિલ્લા મહામંત્રી રજનીકાંત પટેલ, કિસાન સંઘ અંકલેશ્વર વિભાગ પ્રમુખ ઉપેન્દ્ર દોડિયા, વાલિયા તાલુકા કિસાન સંઘ પ્રમુખ ગજેન્દ્ર પીલુધરિયા સહિત હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર સેવકોનું વિશેષ સન્માન અને સ્વાગત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દેવુભા કાઠી વાલિયાથી આવું છું. કાર સેવામાં 1990 અને 1992 બંને કાર સેવામાં અમે ગયેલા, NC રાણા અને અમે. 1990માં 14 દિવસ જેલમાં રહ્યા. 92માં તો કલ્યાણસિંહની સરકાર હતી એટલે કોઈ પ્રશ્ન નહોતો. બાબરી ઢાંચો કહેવાતો હતો તેને ધ્વસ્ત કરી અને આવેલા. હાલમાં રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ભરૂચથી 28 કાર સેવકો બરોડાથી અને બાકીના કાર સેવકો અંકલેશ્વરથી અયોધ્યા જવા માટે નીકળેલા છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. 1990માં રામશીલા માટેના કાર્યક્રમો ચાલુ થયા ત્યારે હું NC રાણા, દેવુભા કાઠી, શ્રેષ બંગાળી, રમેશભાઈ મિસ્ત્રી આવા બધા અસંખ્ય કાર્યકર્તાઓએ આ રામ મંદિરને માટેનો પ્રયત્ન કર્યો. 500 વર્ષનો જૂનો ઇતિહાસ અને એમાંથી આપણે નીકળવાનું બહાર હતો ત્યારે સમાજના સહયોગથી, પ્રત્યેક વ્યક્તિના સહયોગથી આ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અમને ખૂબ ખૂબ ગૌરવ છે. 1990ની અંદર અમે કાર સેવામાં ગયેલા અને ત્યાં જ્યાં મુલાયમસિંહ યાદવે ગોળીબાર કર્યો છે એમાં આપણા અસંખ્ય કાર્યકર્તાઓ મૃત્યુ પામ્યા હતા અને આવા 500 વર્ષના ઇતિહાસની અંદર અનેક જે શહીદો થયા છે એ શહીદોને આજે જાય કે રામ મંદિરના નિર્માણ થયું છે ત્યારે અમે એમને શ્રદ્ધાંજલિ આપતા કહીએ છીએ કે તમારું કાર્ય અમે પૂર્ણ કર્યું છે અને ભવિષ્યના જે આપણા નવી પેઢી છે, નવી પેઢીના યુવાનોને અમે પ્રેરણા આપીએ છીએ અને કહીએ છીએ, સંદેશ છે અમારો કે તમે પણ આ તમારી પેઢી સલામત રહે માટેના પ્રયત્નો કરતા રહેજો અને આ ધર્મના કાર્યોમાં હંમેશને માટે મંડ્યા રહેજો. કોઈ પણ જાતની અપેક્ષા સિવાય નિરપેક્ષ રીતે કામ કરશો તો ભગવાન એનું પરિણામ જરૂર આપશે. સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરબાડા બેટમાં સ્મશાન હોવા છતાં જાહેરમાં કરવા પડે છે અંતિમ સંસ્કાર. નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે સ્મશાન જમીન દોસ્ત થતા જાહેરમાં જ અંતિમ સંસ્કાર કરવા લોકો મજબૂર. અંતિમ સંસ્કાર બાદ રાખ અને કોલસાનો સમગ્ર જથ્થો જાય છે નર્મદામાં. ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં કોમી એકતા પ્રતિકરૂપ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના 9 દંપતીઓ પાળ્યા પ્રભુતામાં પગલા. ભરૂચ જિલ્લાના અયોધ્યા ખાતે જઈ રહેલા 28 કાર સેવકોનું ભવ્ય સ્વાગત. ભોલાવ નજીક જાહેર માર્ગ ઉપર હિન્દુ સંગઠનો દ્વારા સ્વાગત કરાયું. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.